નમસ્કાર સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખવા। સમાચારોની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી જે રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં બનેલી ઘટના મામલે સુરત પ્રશાસન છે તે જાગી ચૂક્યું છે। સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મીટિંગ બોલાવવામાં આવી હતી। મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક છે તેનું આયોજન થયું હતું। મોલ અને મલ્ટીપ્લેક્સ હરવા ફરવાની જે જગ્યાઓ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવશે। ડુમસ રોડ પર આવેલો એસ્કોન મોલ છે તેને સીલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મોલમાં એનઓસી સહિત અનેક સલામતીની વસ્તુઓનો અભાવ પણ જોવા મળ્યો। ત્યારે પાલિકા દ્વારા સુરતમાં અનેક જગ્યાઓને સીલ કરવામાં આવી છે। મોલ અને મલ્ટીપ્લેક્સ હરવા ફરવાની જગ્યાઓ છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। ડુમસ રોડ પર આવેલો ઇસ્કોન મોલ છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરાય છે। રાજકોટમાં બનેલી ઘટના મામલે સુરત પ્રશાસન છે તે હવે જાગી ચૂક્યું છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ડુમસ રોડ પર આવેલો ઇસ્કોન મોલ છે તેને સીલ કરવામાં આવ્યું છે અને સુરત તંત્ર છે તે હવે ક્યાંક જાગી ચૂક્યું હોય તે પ્રમાણેનું માહિતી અત્યારે મળી રહી છે। મોલમાં એનઓસી સહિત અનેક સલામતીની વસ્તુઓ છે તેનો ક્યાંક અભાવ જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેને સીલ કરવામાં આવ્યું છે। તો પાલિકા દ્વારા સુરતમાં અનેક જગ્યાઓ એને સીલ પણ કરવામાં આવ્યું છે। તો સાથે જ આ પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર સાથે જ કલેક્ટરની અધ્યક્ષતાની અંદર બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોલ અને મલ્ટીપ્લેક્સ અને હરવા ફરવાની જે જગ્યાઓ છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવશે। ડુમસ રોડ પર આવેલો ઇસ્કોન મોલ છે તેને સીલ કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટમાં બનેલી જે દુર્ઘટના છે તેને લઈ અને સુરત પ્રશાસન ક્યાંક જાગ્યું હોય તે પ્રમાણેની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરતમાં કલેક્ટર કચેરી ખાતે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મીટિંગમાં પાલિકાના કમિશનર સાથે જ પોલીસ કમિશનર અને કલેક્ટરની અધ્યક્ષતાની અંદર આ બેઠકનું આયોજન કરાયું જેમાં મોલ અને મલ્ટીપ્લેક્સ સાથે હરવા ફરવાની જે જગ્યાઓ છે તેની તપાસ હાથ ધરવામાં આવશે। સાથે જ ડુમસ રોડ પર આવેલો ઇસ્કોન મોલ છે તેને સુરતની અંદર સીલ પણ કરી દેવામાં આવ્યો છે। સાથે જ મળતી વિગતો મુજબ મોલમાં એનઓસી સહિત અનેક સલામતીની વસ્તુઓનો અભાવ જણાતા આ મોલને સીલ કરવામાં આવ્યો છે। વધુ વિગતો અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર આપી રહ્યા છે। દિવ્યેશ, રાજકોટની જે ઘટના બની છે અને ત્યારબાદ હવે સુરત જે છે ત્યાંનું જે અધિકારીઓ છે ત્યાંના જે કલેક્ટર છે તે ક્યાંક જાગ્યા હોય તે પ્રમાણેની ઘટના પ્રકાશમાં આવી રહી છે, શું કહેશો? ચોક્કસ જે પ્રકારે રાજકોટની ઘટના બની જી દિવ્યેશ, હવે સુરતમાં પણ કલેક્ટર કચેરી ખાતે મીટિંગ બોલાવવામાં આવી છે અને અધિકારીઓ છે તે જાગ્યા હોય એવું લાગી રહ્યું છે, શું કહેશો? ચોક્કસ જે પ્રકારે આખી જે સુરતની અંદર જે પ્રકારે રાજકોટની ઘટના બની છે તેને લઈને સુરત તંત્ર છે તે સફાળું જાગ્યું છે। કારણ કે જે પ્રકારે રાજકોટમાં ઘટના બન્યા બાદ જે પ્રકારે સુરતની અંદર વાત કરવામાં આવતા આજે સુરત કમિશનર, પાલિકા કમિશનર અને કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી અને મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સુરતના કોઈ પણ મોલ, મલ્ટીપ્લેક્સ કે રમત ગમતની વસ્તુઓ હતી તે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે અને ચેકિંગ દરમિયાન કોઈ પણ ક્ષતિ જણાય કોઈ પણ વસ્તુને સીલ કરી દેવામાં આવશે। તેથી સુરતના વિવિધ મોલોની શરૂઆતમાં જ જે સુરતનો મોટો કહી શકાય એવો જે ઇસ્કોન મોલ છે ત્યાં પણ ક્ષતિ જણાય હતી ને ખાસ કરીને એનઓસી અને અલગ અલગ જે પ્રકારે ક્ષતિઓ જણાઈ આવી હતી તેને લઈને આખો મોલ જ જે છે એ સીલ મારી દેવામાં આવ્યો છે। સાથે સાથે રેસ્ટોરન્ટો જે છે તેને પણ સીલ મારવામાં આવ્યા હતા એટલે કહી શકાય સુરતનું તંત્ર જે છે તે જાગ્યું છે તેવું સુરત શહેરના વિસ્તારોમાં જે મળશે અને અલગ બનાવવામાં આવી છે જેથી કરીને સુરતના તમામ તમામ વિગતો આપી તે બદલ આભાર।
તો ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર લોકઅપમાં મોત થયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગીર સોમનાથમાં લોકઅપમાં મોતનો મામલો જાણવા મળી રહ્યો છે. આ મામલો ગીર સોમનાથથી સામે આવી રહ્યો છે, જેમાં સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ મોત નીપજ્યા હોવાની ઘટના બની છે, જેમાં આરોપી નરસિંહ જોડિયાનું મોત પોલીસના મારથી નથી થયું તેવું જાણવા મળ્યું, પરંતુ પોતાની જાતે માથું ભટકાવાથી તેઓનું મોત નીપજ્યું છે તેવી જાણકારી અત્યારે મળી રહી છે. સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની આખી ઘટના છે તે પ્રકાશમાં આવી રહી છે. ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં લોકઅપમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. જોકે આરોપી નરસિંહ જોડિયાનું મોત પોલીસના મારથી નથી થયું તેવું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ વિગતો મળી રહી છે તે પ્રમાણે પોતાની જાતે માથું ભટકાવાને કારણે તેઓનું મોત નીપજ્યું છે. સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. આ સમગ્ર જે ઘટના છે, સમગ્ર જાણકારી છે તે ગીર સોમનાથથી મળી રહી છે. વધુ વિગતો અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપી રહ્યા છે. ઉજ્જવલ, સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, શું છે જાણકારી? બિલકુલ, આ ઘટનાની અંદર જો જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં કેદી તરીકે નરસિંહભાઈ જોડિયાને પોલીસે અટક કરી હતી, તેમને જેલની અંદર રાખવામાં આવ્યા હતા. પરંતુ પરિવારજનોનો આક્ષેપ એવો હતો કે તેમનું રિમાન્ડ દરમિયાન માર મારવાથી મૃત્યુ થયું, પરંતુ સત્ય હકીકત જો જોવા જઈએ તો તેમને પોતાનું માથું લોકઅપ સાથે ભટકાડીને મૂળ મૃત્યુ થયું હોય તેવા સીસીટીવી ફૂટેજ ગીર સોમનાથ પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે પરિવારે જે કરેલો આક્ષેપ છે તે એફઆઈઆર હોય તેવી વાત અત્યારે હાલ પૂરતી સામે આવી રહી છે. જી, તમામ જાણકારી આપી તે બદલ આભાર. તો સમાચાર હાલ ગીર સોમનાથથી મળી રહ્યા છે. લોકઅપની અંદર એક વ્યક્તિનું મોત. આગળ સમાચારોમાં વાત કરવામાં આવે તો સમાચાર હાલ દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે. દ્વારકાથી હાલ મહત્વના અને મોટા સમાચાર, જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરને નવજીવન આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાથી આ માહિતી મળી રહી છે. પાસ્તરડી ગામે શ્વાન દ્વારા મોરને ઘાયલ કરવામાં આવ્યો હતો, ત્યારે ઘાયલ મોર કૂવામાં પડી જતા જ તેને કૂવાની અંદરથી બહાર કાઢવામાં આવ્યો છે અને મોરને સારવાર અર્થે પોરબંદર ખાતે રિફર પણ કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર ઘટનાની જાણકારી છે તે દેવભૂમિ દ્વારકાથી મળી રહી છે. પાછતરડી ગામે શ્વાન દ્વારા મોરને ઘાયલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે. અને આ ઘાયલ મોર છે તે કૂવામાં પડી જતા તેને કૂવામાંથી બહાર કાઢવામાં પણ આવ્યો હતો અને જે મોર છે તેને સારવાર અર્થે પોરબંદર ખાતે રિફર પણ કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાથી આ માહિતી સામે આવી રહી છે, જેમાં એક મોર છે તેને શ્વાન કરડતાની સાથે તે ઘાયલ થાય છે અને ત્યારબાદ તેને સારવાર અર્થે પોરબંદર ખાતે રિફર કરવામાં આવે. પાછતરડી ગામે આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં શ્વાન દ્વારા મોરને ઘાયલ કરવામાં આવ્યો હતો અને આ ઘાયલ મોર છે તે કૂવાની અંદર પડ્યો હતો અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવ્યો છે અને પોરબંદર ખાતે તેને વધુ સારવાર અર્થે પણ મોકલી આપવામાં આવ્યો છે. રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 25થી વધુ લોકોના મોત નીપજ્યા છે. એટલી હદે લોકો સળગી ગયા છે કે તેમના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસથી મૃતકોના પરિવારજનો મૃતદેહોની રાહ જોઈને બેઠા છે. ત્યારે આજે ઘટનાના 3જા દિવસે 19 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પરાપીપળિયા ગામના યુવાનનો મૃતદેહ સોંપાયો છે. જયંત ઉર્ફે જય અનિલભાઈ ઘોચેરાનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. રૈયા ગામ સ્મશાનમાં અંતિમ વિધિ પણ કરવામાં આવી છે. હોવાથી અમને ગઈકાલે બોડી સુપ્રત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી. ગઈકાલે સાંજના સમયે અમે બોડી સ્વીકારેલ નહોતી, કારણ કે એમના પરિવારની અંદર 2-2.5 મહિના જ પહેલા એમના પિતાનું પણ અવસાન થયેલું હોવાથી પરિવારને સાચવવાની બહુ જવાબદારી અમારા માટે અઘરી હતી. એટલે આજે વહેલી સવારે બોડી મેળવી અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરેલ છે. અને ખાસ બીજું કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે
એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના મોત ઝોન ન બને, ડેડ ઝોન ન બને, એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા પરિવાર વતી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈ અને રાજકોટ સહિત રાજ્ય આખું હચમચી ગયું છે, જેને લઈ અને જામનગર મહાનગરપાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું છે. હાલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેના પરિણામે જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરા રહી છે. જામનગરમાં એકમાત્ર જેસીઆર મોલમાં જ ગેમ ઝોન આવેલો હતો અને આ ઉપરાંત નાના મોટા ગેમિંગ સ્થળ આવેલા છે, જે હાલ સુરક્ષાના ભાગરૂપે બંધ કરાયા છે. જેસીઆરમાં કોર્પોરેશનના ચેકિંગમાં તમામ ડોક્યુમેન્ટ બરાબર નીકળ્યા હતા. જેસીઆર ગેમ ઝોન પાસે ફાયર એનઓસી, બીયુની મંજૂરી હોવાનું પણ જાણવા મળ્યું છે. તો વધુમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, સ્કૂલ અને કોલેજોમાં ચેકિંગ કરશે, એટલે કે જુદા જુદા 500 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવશે. જામનગર શહેરમાં પણ આપણે પ્રિકોશનના ભાગરૂપે તુરંત રવિવારના દિવસે ચેક કરીને જ્યાં ગેમ ઝોન એકમાત્ર હતો એની પાસે પૂરતી એનઓસી પણ હતી અને બીયુ પરમિશન પણ હતું, પરંતુ સરકારશ્રી તરફથી નવી ગાઈડલાઇન્સની જે મળે એની રાહમાં જોઈને અમે એ લોકોને અત્યારે પ્રિકોશનના ભાગરૂપે અટકાવેલા છે અને એ રીતે કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રાઇડ્સ હતી એ આપણે રવિવાર અને સોમવાર દરમિયાનમાં અત્યારે હાલ એમને બંધ કરાવેલ છે. કારણ કે આપણે સૌથી પહેલા વધુ વિગતવાર તમામે તમામ એસઓપીનો અમલ કરીને દરેકે દરેક બાબત ચકાસવા માંગીએ છીએ. સોમનાથના રાતીધાર ગામે વીજ વિભાગની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતના આંબા પર બગીચામાં વીજ તાર પસાર થઈ રહ્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ થયો છે, જેમાં ઘોર બેદરકારી સામે આવી છે અને રાજ્યભરમાં ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે અને ફાયર સેફટીના ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે બગીચાની અંદર વીજ વિભાગની 11 કેવી લાઇન પસાર થાય છે અને તાર આંબાની ડાળીઓની વચ્ચેથી પસાર થાય છે. અનેક રજૂઆતો તાલાલાના આંકોલવાડી વીજ વિભાગને કરી, પરંતુ વીજ વિભાગ દ્વારા આજ દિવસ સુધી ખેડૂતની અરજીઓને ધ્યાનમાં લેવામાં નથી આવતી. હવે અમારા ખેતીવાડીની અંદર આવેલું 11 કેવીના ખુલ્લા તાર અમારા બગીચાની વચ્ચો વચથી જાય છે. ફેરવી જશું, પણ આજ સુધીમાં અમારે ત્યાં કોઈ મુલાકાતે આવ્યું નથી. અને આજે તમે જોઈ શકો છો સાહેબ કે ખુલ્લા તાર અમારા ખેતીવાડીની અંદર દયા ઝોન આપેલો છે. આજે પીજીવીસીએલ વાળા લોકો બેદરકારી છે આ લોકોની. કાલ સવારે કોઈ નાના બાળકો છે, માલઢોરો છે, મજૂર વર્ગ છે, એ લોકોનો જીવ જોખમ એટલો છે કે ખુલ્લા તારો અમારા બગીચાની વચ્ચો વચથી જાય છે. એની અંદર ડાળો અંદર અડે છે. કેરીઓ અમારે પાડવી કેવી રીતે, ઉતારવી કેવી રીતે, અમારે નહીં જોવા જાય તો લગભગ 40 આંબાની વચ્ચો વચથી આવી રહ્યા જે 11 કેવી ખુલ્લા તારો જાય છે, તો એની જવાબદાર કોણ? ગીર સોમનાથ વેરાવળ અને તાલાલા રોડ ખાતે રસ્તાની વચ્ચે બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા થાય છે. રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા પણ ઉદ્ભવી હતી, જેને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ અને વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા માટે સૂચન આપવામાં આવી છે. ત્યારે અધિક નિવાસી કલેક્ટર માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સાથે જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા એણાજ પાટિયાએ આવેલ કુલ 42 દુકાનધારકોને નિયમો અનુસાર નોટિસ આપવામાં આવી છે. દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ 15,000 સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આરએનબી અને ફોરેસ્ટ ની જગ્યામાં કુલ 32 દબાણદારોએ 42 દુકાન 15,000 ચોરસ ફૂટ જેટલું અંદાજિત દબાણ એ લોકો દ્વારા કરવામાં આવેલું હતું. અને એ વોટરવેમાં પણ ડિસ્ટર્બન્સ એક ઊભું કરતું હતું. એટલે અમે ફોરેસ્ટ અને આરએનબીને સૂચના આપી હતી કે ભાઈ આ તમે તાત્કાલિક એ લોકો નોટિસ આપો અને અમે અમારા સંકલનમાં એ દૂર કરાવશું. નોટિસ ગયા પછી દુકાનદારોએ સ્વેચ્છાએ મને રૂબરૂ મળવા આવ્યા હતા અને એ લોકોએ કીધું કે અમે આ દબાણો છે અમારી રીતે અમે દૂર કરી દેશું. ને એ લોકોએ દબાણો દૂર કરવાનું ચાલુ કરી પણ દીધું અને મોટાભાગે કાલ સાંજ સુધીમાં એ દબાણો દૂર સ્વેચ્છાએ થઈ જશે. ગીર સોમનાથના કલેક્ટરે સલામતીને લઈ અને જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં ફાયર સેફટી, લિફ્ટ લાયસન્સ, ફાયર એનઓસી સહિતના તમામ જે તપાસ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા ભંગ બદલ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં નિયત નમૂનાનું સાઇડબોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવા માટે પણ હુકમ કરવામાં આવેલ છે.
જે 30 દિવસની મુદતમાં બોર્ડ નહીં લાગે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામામાં દર્શાવવામાં આવ્યું છે કે હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ જેના ઉપરથી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનઓસી તો એમાં લખે કે મારું ફાયર એનઓસી આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે. લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે. ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે. સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પર અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે લીધે છે. એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે. લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે. સિહોરમાં ભર ઉનાળાની ગરમીમાં પાવરના ધાંધિયા અને લો વોલ્ટેજ હોવાથી કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો છે. અવારનવાર વીજ ફોલ્ટ આવવાના કારણે પાવર બંધ કરી દેવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને પીજીવીસીએલ ઓફિસે ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિકસિત ભારત અને ગતિશીલ ગુજરાત એવો દાવો કરતી આ ભાજપ સરકારમાં સિહોર શહેરમાં છેલ્લા 1 મહિનાથી વારંવારના વીજ ધાંધિયા, લો વોલ્ટેજની સમસ્યા અને આમ નાગરિક દ્વારા જ્યારે આવી સમસ્યાના હિસાબે ફોન કરવામાં આવે કે ફરિયાદ કરવામાં આવે ત્યારે તંત્ર તરફથી કોઈ જવાબ નથી મળતો, ફોન રિસીવ નથી થતો. આવી બધી ફરિયાદો જ્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિને ધ્યાનમાં આવી ત્યારે આજરોજ અમે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ ઇજનેર સાહેબને, પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. આ એ જ વિસ્તાર છે જે રેસિડેન્ટી વિસ્તાર છે. અહીં ભૂગર્ભ ગટરોની સુવિધાઓ લાંબા સમયથી કરવામાં આવી છે, પરંતુ અહીં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે અને ગટરના પાણી રસ્તાઓ પર વહેતા થયા છે. સ્થાનિક લોકો ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. જોકે આ રસ્તો કુંકાવાવથી નાજાપુર જવાનો પણ છે અને અહીં ખેડૂતોને ખેતરે જવું હોય તો વાહનોની અવરજવર પણ અહીંથી થતી હોય છે. તાલુકા પંચાયતને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ જ નિરાકરણ નથી આવ્યું. હવે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ 2 વર્ષ થયા અમારા ઘરની મોટા ગટર નીકળે છે. એ ગટર અમારે કોઈ અમે 2 વાર રજૂ કરી, 2 વાર ઓફિસે ગયા, લખાયું તો એ આવતા નથી. અને અહીંયા અમારા ઘરમાં મોઢા ગળે છે અને અમારા બધા રોગ ચાલુ જ થાય છે કયો. અને નાના છોકરાથી હલાતું નથી અહીંયા. અને અમે બહાર નીકળીએ એટલે અમારે ડૂસા દેવા પડે છે મોઢે કયો. અને આ રોગચાળો તો આનો જ ફાટે છે. ગટરને લઈને છેલ્લા 1 વર્ષ ત્યાં ભક્તિનગર અને વઘાસિયા પ્લોટ ને તેમજ આપણે રાખોલિયા પ્લોટ છે, બેની વચ્ચેનો જે માર્ગ છે ત્યાં 2 બાજુથી ગટર ઉભરાય છે. અને કાયમિકનો પ્રશ્ન એવો છે કે ભાઈ અહીંયા અત્યારે રોગચાળો ફાટી નીકળે તો કોઈ બેનું દીકરીઓ છે, કોઈ દીકરા દીકરીઓ તમને કીધું ભણવા જતા હોય તો હાલતા હું તમને કીધું લહેરી જાય છે, મોટરસાઇકલો સ્લીપ મારી જાય છે. ત્યાર પછી કે ભાઈ આ લોકોએ કોઈ જાતની 1 વર્ષની અંદર અમે રજૂઆત પેલા કરેલી 6 મહિનાની 6 તારીખે મેં રજૂઆત કરી હતી. એનો રજૂઆતનો ઈવડા લોકોએ મને નિરાકરણ માટેનો 13 તારીખે રિપોર્ટ આપ્યો હતો, પણ એનું કોઈ નિરાકરણ આવેલ નથી. આઘોર તંત્ર કોઈ પણ હિસાબે આ લોકો ખોખરાને કામ કરતા નથી. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો સ્વિમિંગ પુલમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા. પાલિકાનો સ્વિમિંગ પુલ ભર ઉનાળે પણ લોકો માટે ખુલ્લો મૂકવાના બદલે બંધ રાખવામાં આવ્યો છે. કાળઝાળ ગરમીમાં 79 લાખના ખર્ચે બનાવવામાં આવેલો આ સ્વિમિંગ પુલ છેલ્લા 6-1 મહિનાઓથી ધૂળ ખાતો નજરે પડી રહ્યો છે. પાલિકાએ મોટા ઉપાડે લાખો રૂપિયાના ખર્ચે આ સ્વિમિંગ પુલ તો બનાવી નાખ્યો છે, પરંતુ તે નાગરિકો માટે ખુલ્લો નથી મૂક્યો. પાલિકાના સત્તાધીશોની અણઆવડતને કારણે આ સ્વિમિંગ પુલનો લાભ શહેરીજનો નથી લઈ રહ્યા, જેથી સ્વિમિંગ પુલ વહેલી તકે જામખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારોના લોકોને સ્વિમિંગ પુલની સુવિધાઓનો લાભ મળે તેવી લોકોમાં માંગ પણ ઉઠવા પામી છે. વડિયા નગરપાલિકા દ્વારા છેલ્લા 6 મહિનાથી નગરપાલિકા બગીચાની અંદર સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલો છે. તે કમ્પ્લીટ તૈયાર હોવા છતાં હજુ પણ એ ખોલવામાં આવેલો નથી. અત્યારે કાળઝાળ ગરમીની અંદર ખંભાળિયાની નગરજનોને
એમાંથી ખૂબ જ રાહત મળે અને આ જે અત્યારે તડકા તપી રહ્યા છે એની અંદર જો સ્વિમિંગ પુલ ખોલવામાં આવે તો લોકોને ગરમીમાંથી થોડો રાહત મળે એમ છે. આ કાળઝાળ ગરમીની અંદર જો એક સ્વિમિંગ પુલની સુવિધાનો લાભ મળે અને ફરીથી વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે, પણ છેલ્લા 6 મહિના થયા નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ કોઈ પણ કારણોસર આ સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં સક્ષમ રહ્યા નથી. તો આ સ્વિમિંગ પુલ વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ સ્વિમિંગ પુલ ચલાવવા માટે ખંભાળિયા નગરપાલિકા દ્વારા 1 વર્ષના મેન્ટેનન્સ પીરિયડ અને સંચાલન માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું. તેમાં પ્રથમ વખત ટેન્ડર બહાર પડ્યું, તેમાં કોઈ પણ ટેન્ડર મળેલ નહોતું ખંભાળિયા નગરપાલિકાને. ફરીથી રિવાઇઝ બીજો પ્રયત્ન કરેલ છે. બીજા પ્રયત્નમાં સિંગલ ટેન્ડર હોવાને કારણે ફરીથી ત્રીજો પ્રયત્ન કરવામાં આવેલ છે અને હાલ જે ટેન્ડર હાલ આચારસંહિતા અમલવારી ચાલુ હોવાથી ટેન્ડર ખંભાળિયા નગરપાલિકા હાલમાં મળી ગયેલ છે. 4 જૂન બાદ આ ખંભાળિયા નગરપાલિકાના ટેન્ડર ઓપન કરીને જે તે એજન્સી L1 મળશે તો તેમને આ સ્વિમિંગ પુલ સંચાલન કરવા માટેનું કામગીરી સોંપવામાં આવશે. સુરતમાં 15 વર્ષની કિશોરી સાથે અડપલા કરવામાં આવ્યા છે. સાપ્તાહિક અખબારના પત્રકારે અડપલા કર્યા હોવાની જાણકારી મળી છે અને કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ગભરાયેલી કિશોરી પિતાને જાણ કરે છે અને પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આરોપી અજયની સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળની કલમોને દાખલ કરી છે. સાથે જ પોલીસે આરોપી અજયની ધરપકડ કરી આગળની તપાસ પણ હાથ ધરી છે. એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો. મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું. એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી, એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી. આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ FIR નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યા છે. એક પોલીસ વાન અચાનક બંધ પડી જતા હોસ્પિટલના કેમ્પસમાં જ તેને ધક્કા મારવાની ફરજ પડી હતી. પોલીસ વાનનું એન્જિન ખરાબ થઈ જતા લોકોએ તેને ધક્કા માર્યા હતા. આ સાથે જ કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. હજુ સુધી કારણ સામે નથી આવ્યું કે આ વાન કેમ બંધ થઈ ચૂકી હતી, પરંતુ લોકોને મદદ માટે આગળ વધતા જોઈ અને ખબર પડે છે કે માનવતાની ભાવના આજે પણ જીવંત છે. પોલીસ અને પ્રજા વચ્ચેની આ સહકારની ભાવના કેવી રીતે આપત્તિના સમયે જોવા મળી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પોલીસ વાન ખરાબ થઈ જતાની સાથે જ આ ઘટના બની હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સુરત તંત્ર સફાળું જાગ્યું છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓ ઘોર નિદ્રામાંથી હવે જાગી ચૂક્યા છે અને શહેરની તમામ શાળાઓના આચાર્યને કડક સૂચનાઓ આપી દેવાઈ છે. શાળામાં ફાયરના સાધનોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. શાળાઓમાં એન્ટ્રી અને એક્ઝિટની તપાસ પણ કરાઈ રહી છે. સાથે જ ફાયર NOCની વિગતો પણ માંગવામાં આવી છે. તમામ શાળાઓને સ્કૂલ સેફટી પોલિસી 2016ના અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે અને તેવી સૂચનાઓ પણ આપી દેવાઈ છે. રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ કમિશનર અને ફાયર ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને શહેરમાં જ્યાં પણ પબ્લિક ગેધરિંગ વધારે જોવા મળી રહ્યું છે તેવા તમામ સ્થળો પર ફાયર સેફટી અંગે ચકાસણી કરવા માટે ટીમો બનાવી અને આગળની કામગીરી શરૂ કરાઈ છે. હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમ એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે. કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ NOCs અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે. તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ,
अपना एना सिवाय जो मार्केट प्लेसेस एम्यूजमेंट पार्क जो થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જો અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફટી કે બારેમાં જેટલા મેજર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે. જે પ્રકારે ઘટના બની છે તેને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર જે છે તૈયાર થઈ ગયું છે. જે પ્રકારે જોઈ શકાય છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે થઈને જે પ્રકારે બેઠક છે અને આ બેઠકમાં તમામ જે સુરત શહેરની અંદર જે જગ્યાઓ જે છે તે જગ્યાઓને લઈને તમામ જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓને માહિતી આપી દેવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રકારે સુરતની અંદર જે વિવિધ ઝોનો આવેલા છે તે તમામ ઝોનોની અંદર ફાયર સેફટીના જે સાધનો છે કેમ તે પ્રકારની તમામ જગ્યાએ અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે આ મિટિંગની અંદર સુરત પોલીસ, સુરત મહાનગરપાલિકા, DGVCL તેમજ ફાયર વિભાગ તમામ જે આ પ્રકારની જે બેઠકમાં આ તમામ જે અધિકારીઓ છે તમામ અધિકારીઓ છે જોડાયા હતા. અને ખાસ કરીને સુરત શહેરની અંદર જે તમામ જે જગ્યાઓ છે ખાસ કરીને તમામ પતરાના શેડો, પતરાના ડોમો છે, સાથે સાથે જે શાળા કોલેજો છે તે તમામ જગ્યાઓ પર જઈ અને ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે અંગેની તમામ તપાસ કરવામાં આવશે અને જે જરૂરી જણાશે તે પ્રકારને કડક કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે રાજકોટની જે ઘટના બની હતી ને તેને લઈને સુરત વહીવટીતંત્ર જે છે તે સાબદું થયું છે અને તાત્કાલિક મિટિંગ બોલાવી અને તમામ મિટિંગમાં જે સુરત કલેક્ટર, સુરત પોલીસ કમિશનર, સુરત પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ છે તે મીટિંગમાં હાજર રહ્યા હતા અને તમામ એક બાદ એક જે સૂચનો છે તે કરવામાં આવી છે અને તમામ દિશા નિર્દેશો જે છે તે શરૂ કરી દેવામાં આવશે અને તેને જ લઈને કામગીરી પણ આગામી સમયમાં શરૂ કરી દેવામાં આવશે. કેમેરામેન કેસી વગાઈ સાથે દિવસ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ સાથે જ સૌરાષ્ટ્ર સુરતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.